નમસ્કાર. આજે આપણે એક કાલ્પનિક કથાંશ સહનશક્તિ પારિવારિક ગૂંચવણો પર ઊંડાણપૂર્વક વાત કરીશું. હા, આ કથાનો અંશ ખરેખર રસપ્રદ છે. એક પરિવાર છે અને એમાં એક નવા સભ્યના આવવાની વાત છે. અને એના કારણે જે તણાવ ઊભો થાય છે, ખાસ કરીને જે જૂના સંબંધો છે એના પર શું અસર પડે છે એ મુદ્દો છે. બરાબર. આપણે પાત્રોના મનમાં શું ચાલી રહ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. જેમ કે મણિભાઈ, શાંતિ વહુ, રૂખી. હા, એમની મૂંઝવણો શું છે? સમાજ અને રીતરિવાજો એમના નિર્ણયો પર કેવી રીતે અસર કરે છે? ચાલો શરૂ કરીએ. ચોક્કસ. તો શરૂઆત જ એવી છે કે શાંતિ વહુ, જેમને પહેલેથી 4 સંતાનો છે, એ ફરી ગર્ભવતી થાય છે. અને મણિભાઈની પહેલી પ્રતિક્રિયા, એ આને નવી ઉપાધિ ગણે છે, મતલબ ખુશ નથી. હા, પણ સાથે સાથે એમને એમ પણ લાગે છે કે પત્નીની ઈચ્છા છે તો એને માન આપવું જોઈએ, એક નૈતિક ફરજ જેવું. એટલે શરૂઆતથી જ એક મજબૂરી, એક લાચારીનો ભાવ દેખાય છે, ખરું ને? બિલકુલ. અને એની સાથે જ શાંતિ વહુના વર્તનમાં પણ ફેરફાર આવે છે. એ પોતાના સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખે છે. એ તો સ્વાભાવિક છે, પણ એની અસર બાળકો પર પડે છે. ખાસ કરીને મોટી દીકરી રૂખી, એના પર ઓછું ધ્યાન જાય છે, પ્રેમ ઓછો મળે છે, એવું લાગે. અને આ જ વસ્તુ આગળ જતા વધારે સ્પષ્ટ થાય છે. પેલો શ્રીમંતનો પ્રસંગ આવે છે ત્યારે. હા, ખોડો ભરવાનો રિવાજ. શાંતિ વહુની ઈચ્છા છે કે આ પ્રસંગ ઉજવવો. એની દલીલ પણ રસપ્રદ છે. કહે છે કે આ એનું પહેલું સંતાન છે. કદાચ પહેલા બાળકો વખતે રિવાજ ન થયો હોય અને આ પ્રસંગ તો જીવનમાં એક જ વાર આવે. એની જગ્યાએથી જુઓ તો વાત સાચી લાગે, પણ મણિભાઈ માટે આ આઘાત જેવું છે. એમને એમ લાગે છે કે આ ઉંમરે અને 4 છોકરા હોવા છતાં આ બધું શોભે નહીં. સમાજ શું કહેશે? હા, સમાજનો ડર. અને કદાચ જે નવી જવાબદારી આવી રહી છે એનો અણગમો પણ હોય, કોણ જાણે. અને પછી દેરાણીએ આવે છે, એ સીધી એ જ વાત કરે છે, લોકો શું કહેશે. એટલે એ શાંતિવહુને સમજાવે છે અને શાંતિવહુ માની પણ જાય છે. મણિબાઈને ત્યારે તો રાહત થાય છે. હાશ, પ્રસંગ ટળ્યો. પણ શું એ ખરેખર રાહત છે? ના, લાગે તો નહીં. કારણ કે મનમાં તો પેલી ચિંતા છે જ. ભવિષ્યમાં આવનારા બીજા રિવાજોનું શું? પેલું ઢૂંઢ કે ઝેબ, એનો ખર્ચ. એટલે મૂળ સમસ્યા તો ત્યાંની ત્યાં જ છે. સમાજનું દબાણ, વ્યક્તિગત ઈચ્છાઓનું દમન. બરાબર. અને આ બધાની વચ્ચે સૌથી વધુ અસર કદાચ રૂખી પર થાય છે. હા, શાંતિ વહુ એની પાસે નાના કામ કરાવે છે. દવા લાવી આપ, પાણી લાવી આપ. અને પેલા 3 નાના ભાઈઓ છે, એમને સાચવવાની જવાબદારી પણ જાણે રૂખી પર આવી ગઈ છે. એ બિચારી મૂંઝવણમાં છે. એને સમજાતું નથી કે માં અચાનક કેમ આમ વર્તે છે. એના બાળ માનસ પર આની શું અસર થતી હશે. અને મણિભાઈ આ બધું જુએ છે, પણ કંઈ કરી નથી શકતા. એમની લાચારી પણ દેખાય છે. આ માતા દીકરીના સંબંધમાં તિરાડ પડવાની શરૂઆત લાગે છે. હા, એવું જ લાગે છે. પછી વાર્તામાં શાંતિવહુનો ભાઈ આવે છે, મનસુખ. ખબર કાઢવા. એટલે મણિભાઈ તો તરત ધારી લે છે કે રિવાજ મુજબ બેનને સુવાવડ માટે પિયર તેડી જવા આવ્યો છે, જે સામાન્ય રીતે થાય. પણ અહીં વાર્તા ફરી વળે છે. મનસુખ કહે છે કે પિતાજીએ ના પાડી છે. કારણ આપે છે કે 4 છોકરા છે, એમની સંભાળ કોણ રાખશે? આ બહાનું મણિભાઈને વિચિત્ર લાગે છે. કારણ કે એમને ખબર છે કે શાંતિ વહુ હમણાં એટલું ધ્યાન નથી આપી રહી. એટલે આડકતરી રીતે શાંતિવહુને ખબર પડી જાય છે કે પિયરવાળા પણ એને લઈ જવા નથી માંગતા. આ એના માટે કદાચ બીજો આઘાત હશે. ચોક્કસ. આ પ્રસંગ ફરીથી એ જ વાત પર ભાર મૂકે છે, રિવાજોની જડતા, વ્યવહારિક મજબૂરીઓ અને બદલાતા સંબંધો. ટૂંકમાં આ આખો કથાંશ વ્યક્તિગત ઈચ્છાઓ, કુટુંબની જવાબદારીઓ, સમાજના નિયમો અને એકબીજા પ્રત્યેની જે વણકહી અપેક્ષાઓ છે એની વચ્ચેનો સંઘર્ષ બહુ સારી રીતે બતાવે છે. શાંતિ વહુની સ્થિતિ, મણિભાઈની લાચારી, રૂખીની ઉપેક્ષા, આ બધું મળીને એક ગંભીર ચિત્ર ઊભું કરે છે. અને આપણને વિચારતા કરી દે છે કે સંબંધો ખરેખર કેટલા નાજુક હોય છે. બહારના પરિબળો કેટલી અસર કરી શકે છે. દરેક પાત્ર પોતાની રીતે સાચું લાગે, પણ પરિસ્થિતિ જેવી છે. તો અંતે શ્રોતાઓ માટે એક સવાલ મૂકીએ. આવનાર બાળકના જન્મો પછી શું થશે આ પરિવારમાં? હા, ખાસ કરીને શાંતિવહુ અને રૂખી વચ્ચેનું અંતર વધશે કે ઘટશે?